તો ગાઈસ અત્યારે હું છું મયુરભાઈના ગોડાઉને. આ આપણું જાનો સાઉન્ડ 8 ડીવલ ને 8 ટોપ માર્યું છે સામાન. આપણા ગોધરામાં રામનવમીનો પ્રોગ્રામ છે એટલે આટલું સામાન માર્યું છે. આ રહી નાની કીટ, આ ઓર્ડરમાં જશે કાલે. અને આ કીટ અત્યારે હાલમાં જશે ગોધરા, કારણ કે લાઇટિંગ લગાવવાનું છે. ગોધરામાં મોટો રોડ શો છે રામનવમીનું, કંઈક આ ટાઈપ છે. જો તમને બતાવું. તો ગાઈસ ચલો હવે આપણે, હું પણ ગોધરા જાઉં છું, ગોધરા જઈને મળીએ આપણે. ગાઈસ ગોધરા જવા માટે આઈસર નીકળી ગઈ છે. આમાં ડીજે સેટઅપ ભરેલું છે અને અમારે આ આઈસર લઈને જવાનું છે. આમાં લાઇટિંગ ને એવું બધું સામાન મૂકેલું છે. તો ચલો બેસી જઈએ હવે. તો ગાઈસ ફાઇનલી ગોધરા જવા નીકળી ગઈ છે. ગાઈસ ફાઇનલી અમે ટોલ નાકે આવી ગયા છીએ અને આપણો સેટઅપ આવી ગયો. કારણ કે સેટઅપ મોટો કર્યો છે એટલે આપાથી ના નીકળે, એટલે આપાથી બધું હટાવીને આવવા દીધું છે. અને આપણા છોકરાઓ બધા બેસી ગયા અને આપણું કીટ જાનો સાઉન્ડ. તો ગાઈસ ચલો હવે ફાઇનલી આપણે ગોધરા જઈને વ્લોગ કન્ટિન્યુ કરીએ. તો ગાઈસ ફાઇનલી ગોધરા નજીક આવી ગયા છીએ અમે. આ બાજુ ડિસ્કસ ચાલે છે ટ્રસ કઈ રીતે લગાવવાનું એમ. અને આ રહી સારફીની પેટીઓ. હવે લાઇટિંગ ઉતરે છે ધીરે ધીરે. હવે લાઇટિંગ લાગે એટલે તમને બતાવીએ. હવે ટ્રસનું પેટર્ન સિલેક્ટ કરે છે કે કઈ રીતે ટ્રસ લગાવીએ એમ. આ બાજુ પેટીઓ ઉતરે છે હવે ધીરે ધીરે. તો ગાઈસ આ બાજુ 1 2 3 4 પેટી સારફી ઉતારી દીધી છે. આમાં લગભગ લેસર છે. આ લાઇટિંગનું વાયરિંગ અને આ બાજુ પટ્ટા. હજુ તો ખાસું સામાન છે ગાઈસ, હજુ ઉતરે જ છે. અને આ બાજુ મયુરભાઈ કંઈક ડિસ્કસ કરે છે. તો ગાઈસ ફાઇનલી સામાન ઉતારી દીધું છે અને આ રીતે ટ્રસની ડિઝાઇન બનાવી છે આ લોકોએ. આ રીતે ટ્રસની ડિઝાઇન કરી છે. આ રીતે ટ્રસ ક્લેમ બેસાડે છે. ક્લેમ બેસાડીને ટ્રસ અહીં ઊભો કરી દેશે ડીજે ઉપર. હવે બધા થાંભલા જોઈન્ટ કરી દેશે ક્લેમ્પ લગાવીને. તો ગાઈસ ફાઇનલી ટ્રસ ફિટિંગ થઈ ગયો છે. થાંભલા બધા જોઈન્ટ થઈ ગયા છે. હવે બેલ્ટ માર્યો છે. બેલ્ટથી ઊંચો કરશે ટ્રસ. વિજય ને ચેવલી ઉપર જતા રહ્યા છે ડીજે ઉપર પટ્ટો ખેંચવા માટે. અને આ બાજુ બીજા માણસો ખેંચશે ધીરે ધીરે. તો ગાઈસ ફાઇનલી ઊંચો કરે છે ટ્રસ. હવે તો ગાઈસ ઊંચો કર્યો ટ્રસ. હવે ધીમે રહીને મિક્સ. હવે પિન જોજો લા ખાલી. ઉપર વિજય ને ચબલી બેલ્ટ ખેંચે છે. ત્રણ જણા છે ઉપર. તાકાત વાળા માણસો ઉપર જતા રહો.
તો ગાઈસ ફાઇનલી ટ્રસ ઊભો થઈ ગયો છે. હવે ટ્રસ ઊભો થઈ ગયો છે. હવે મારા ખ્યાલથી આડો બેલ્ટ મારશે. હવે ટ્રસ પડી ના જાય એના માટે. અને ગાઈસ અત્યારે મેં હાલમાં સારફીની પેટીઓ ઉપર ઊભો છું, કારણ કે વિડીયો ઉતારવા માટે અહીંથી. તો ગાઈસ ફાઇનલી સારફી લાગી ગઈ છે. ટોટલ 18 સારફી મારી છે. અને હવે બ્લેન્ડર લગાવે છે. બ્લેન્ડર લાગી જાય. હવે પંખા પણ લગાવવાના છે. ફરતા પંખા તમને બતાવું. અને હવે બધું સામાન આઈસરમાં મીકાય છે. ચલો બતાવીએ તમને. આ રીતે અત્યારે લાઇટિંગનું કામકાજ ચાલી રહ્યું છે. અને આ બાજુ અમારા સુનિલભાઈ પંખા ફિટ કરે છે. આ રહ્યા પંખા, ફરતા પંખા. હે પણ હવા નહીં આવતી. બહુ ધીરે ધીરે પંખા ફરે નહીં યાર. તો ગાઈસ આ રહ્યા પંખા, તમે જોયા જ હશે બધા ડીજેમાં. હવે આ બધું સામાન વધારાનું આઈસરમાં મીકાય છે. આ રહી પેટીઓ, બધી ખાલી પેટીઓ છે. તો ગાઈસ ફાઇનલી લાઇટિંગનું કામકાજ ઓકે થઈ ગયું છે. અને ઉપર પટ્ટાથી રામ લખાય છે એ પડી ગયો છે. આ બાજુ આર ને એમ પાડવાનો છે. રામ લખાય છે. અને ફેન લગાવવાના છે, જે તમને મેં આવડે બતાવ્યા એ. એટલું સામાન મારવાનું છે અત્યારે. તો ગાઈસ સવારના કમ્પ્લીટ વાગ્યા છે 6. અને અત્યારે હાલમાં લાઇટિંગ ટેસ્ટ થાય છે, ચેક થાય છે. લાઇટિંગ બધું કમ્પ્લીટ કરે છે. આ ભાઈ કંઈક લઈને બેઠા છે મોટું થઈને. બોલ. તો ગાઈસ અમે અત્યારે છીએ. તો ગાઈસ અત્યારે અમે ખોડિયાર કાઠિયાવાડી ઢાબા છે, ત્યાં અમે રાતના સાંજના આવી ગયા છીએ. લાઇટિંગ બાઇટિંગ ઓકે થઈને હવે લાઇટિંગ ટેસ્ટિંગ થાય છે અત્યારે હાલમાં. પ્રોગ્રામ બનાવે છે સારફીનો કમ્પ્લીટ. મસ્ત ફર્સ્ટ ક્લાસ મસ્ત જોરદાર પ્રોગ્રામ બની જાય એટલે તમને બતાવું. અને આ બાજુ લાઇટિંગનું સામાન ને પેટીઓ બધું પડેલું છે. અને આ બાજુ બધું બધા ઊંઘી રહ્યા છે. અડધું સામાન એ પડ્યું છે. આ રીતે છે અત્યારે બધું હાલમાં. તો ગાઈસ ફાઇનલી લાઇટિંગનું કામકાજ થઈ જાય પછી તમને બતાવીએ આગળ. આ બાજુ પ્રોગ્રામ બનાવે છે લાઇટિંગનો. તો ચલો ગાઈસ પછી કન્ટિન્યુ કરીએ વ્લોગ. गाए हमसे नाराज रहना, सजाए हम तेरी बारात है ना, सवेरे दिन रात न पाए चैना, सुन लेना
तुम्हें चाहकर भी न चाहे, करे जो मन मानिए मन न माने, मिली जो ये जो याद मिल के अब बाट